નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા માટે આવી ગયા છીએ ઉત્તરાયણ પર્વને લઈને. દર્શક મિત્રો, આજે જે રીતે ઉત્તરાયણનો પર્વ અને દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે. આજે સવારથી જ જે દરેક લોકો ખૂબ જ હર્ષોલ્લાસભેર અત્યારે હાલ તો જે પતંગ ચગાવી રહ્યા છે, દરેક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. એમ કહેવાય ને કે અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી બરોડા હોય, કોઈ પણ જગ્યાએ દરેક લોકો સવારથી જ એમ કહેવાય ને કે જમવાના બધાની સાથે જે ધાબા ઉપર જ જોવા મળતા હોય છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે અત્યારે પશ્ચિમ વિસ્તારમાં રહેતા હોય ને, તેમણે તો અત્યારે હાલ પૂર્વ વિસ્તારમાં જઈને ધાબા પણ બુક કરી નાખ્યા હતા અને ત્યાં અત્યારે પૂર્વ વિસ્તારમાં પણ બહુ સારી રીતે તેઓ ઉત્તરાયણ પણ ઉજવી રહ્યા છે. પણ આ જે ઉત્તરાયણ છે એ સેલિબ્રિટીઝને અત્યારે હાલ તો કેવી રીતની ઉત્તરાયણ છે તેના લઈને મારે વાત કરવી છે. કારણ કે એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા હોય છે કે અમે લોકો તો બહુ મસ્ત રીતે ધાબા ઉપર ચડીને આજે તો પતંગ ચગાયા, સવારથી અમે પતંગ ચગાયા જ કરીએ છીએ, હજુ પણ અમે થાક્યા. પણ સેલિબ્રિટીઝ કેવી રીતની અત્યારે તો ઉત્તરાયણ કરી રહ્યા છે તેને લઈને ચર્ચા કરવી છે અને તમારે જોવું છે કે આ સેલિબ્રિટીઝ કરતા શું હોય છે. એટલે આપણે સેલિબ્રિટીઝ સાથે આજે ઉત્તરાયણ કેવી અત્યારે તો જોવા મળી, તેમણે કેવી રીતે પતંગ ચગાવ્યા, આ વખતનો કેવો તેમનો માહોલ જોવા મળી રહ્યો, તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હિતુભાઈ કનોડિયા, કે જેઓ ફિલ્મ અભિનેતા છે, સાથે સાથે મોના થીબા તેમના જે ધર્મપત્ની છે અને જેઓ સાથે ફિલ્મ અભિનેત્રી પણ છે, તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ને જે જાણીતા એવા ગાયક કલાકાર અરવિંદભાઈ વેગડા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર યજ્ઞભાઈ. થેન્ક યુ સો મચ. હિતુભાઈ, દરેક લોકો સવાલ એમ કરતા હોય, એટલે આ પહેલો સવાલ આપ ત્રણેયને મારો છે. દરેક લોકો એમ કહેતા હોય છે કે યાર અમે લોકો તો છે ને સવારમાં ઉઠીને મસ્ત ધાબા ઉપર ચડી ગયા, પતંગ ચગાયો, સેલિબ્રિટીઝ કેવી રીતને આ વખતની ઉત્તરાયણ કરી? કેમ કે દર વખતે અમે તો અમારી જે ઉત્તરાયણ હોય છે એને તો અમે બધા દરેક લોકોને કહેતા હોય છે ભાઈ અમે આમ કર્યું. પણ સેલિબ્રિટીઝની ઉત્તરાયણ કેવી હોય છે? હિતુભાઈ, કેવી છે આજની આપની ઉત્તરાયણ? જો કહી દો, લગન પહેલા છે ને એક ઉત્સુકતા એક અલગ પ્રકારની હોય છે. પેચ લડાવવાની, પછી આમ પતંગ સાથે સામેના ધાબા ઉપરની મજા લેવાની, એટલે બધા વહેલા ઉઠીને બધા આવી જતા હોય છે. પણ લગન પછી કટ્ટુ પછી બાળક થયા પછી જે બાળકને જે રીતની ગમતી હોય છે ને એ પ્રકારની ઉત્તરાયણ કરવી પડતી હોય છે. એટલે અત્યારે તો ભાઈ મારો ને મોનાનો આખો જે પણ કહેવાય ને પ્લાનિંગ હોય છે, આખો પ્લાનિંગ રાજવીરને ઇર્દ ગિર્દ હોય છે કે રાજવીરને કયા ધાબે લઈ જઈએ, કોના ફ્રેન્ડને ત્યાં જ લઈ જઈએ, કે આપણા બંગલે જ આપણે કરવું છે, એને શું કયા કાઇટ્સ ગમે છે, એને કઈ શું ખાવાનું ગમે છે. એટલે એ પ્રકારે અમે લોકો હું ને મોના મનાવતા હોઈએ છીએ અત્યારે તો ઉત્તરાયણભાઈ. બેન, આપ શું કહેશો? કારણ કે એમ કે દરેક હાઉસવાઈફ હોય ને અને દરેક જે એમ કે વર્કિંગ વુમન પણ હોય, એ લોકો એમ જ કહેતા હોય કે યાર અમે લોકો તો છે ને જો પેલું તલ સાંકળી ને ચીકી ને બધું છે એ બધું લઈને અત્યારે તો અમે મસ્ત ધાબા ઉપર બેઠા છીએ. પણ અત્યાર સુધી છે ને આપણે જોયું છે કે ના જે પણ અત્યારે તો મેન્સ હોય એ બધા પતંગ ચગાવતા હોય પાછળ ફિરકી પકડીને હોય, પણ આ વખતે કંઈક અલગ જ છે કે ના અત્યારે તો મહિલાઓ પતંગ ચગાવે છે અને પાછળ અત્યારે તો જે દરેક જે પુરુષ છે, એટલે કે જે પછી ફ્રેન્ડ હોય કે પછી પતિ હોય કે પછી અત્યારે તો જે પિતા પણ હોય, એ લોકો ફિરકી પકડીને ઉભા છે. તો આ વખતે આપની ઉત્તરાયણ છે? આ તો એ બરાબર જ છે કે દર વખતે હાઉસવાઈફ હોય કે લેડી ઓફ ધ હાઉસ એ પતિ પતંગ ચગાવતા હોય ને એ બધા ફિરકી પણ પકડે અને બધાને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરે. કે હવે તલસાકડી ને એ બધું ગરમ નાસ્તો પણ બધાને જોઈએ, જમવાનું પણ ધાબા પર જોઈએ, એટલે એ બધી વ્યવસ્થામાં પણ બિચારી સ્ત્રી લાગેલી હોય. પણ આ વખતે ઇટ વિલ નોટ બી ધ સેમ. આ વખતે એ બિચારી છે ની, ઓ બાપા બિચારી, હવે બિચારા પુરુષો થઈ ગયા છે. અરવિંદભાઈ, કઈક મદદ કરો. તો this time પતિ પત્ની સાથે મળીને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરે, જેમ કે હું ને હિતુજી કરીએ છીએ કે અમે બધું ભાગ પાડી લઈએ કે આટલું આ હું કરીશ ને આ તમે કરશો. એટલે એવી રીતે અમે લોકો ધાબે હોય કે જેમ કે આ વખતે તો અમારી ફિલ્મો રિલીઝ છે એટલે અમે એના પ્રમોશનમાં પણ સાથે છીએ.
અને એમાં અમે ઉત્તરાયણની મજા પણ લઈ રહ્યા છીએ. કેમ કે આજે જેમ કે આજે ઉત્તરાયણ છે અને આજે આપણે લાઈવ તો છીએ જ, પણ એ ઉપરાંત આપણે કાઇટ ફેસ્ટિવલમાં જવાના છીએ અને એમાં મજા કરવાના છીએ, એમાં આપણી ફિલ્મોને પ્રમોટ કરવાના છીએ અને જે મોટી મોટી વિશાળ પતંગો જે ઉડવાની છે એ જોઈને આપણે તો આ મંત્રમુગ્ધ થઈ જઈએ, પણ રાજવીરને કેટલી મજા આવે. એટલે એ બધું પણ પ્લાનિંગ છે. એટલે આવા બધા ધમાકેદાર પ્લાનિંગ ચાલી રહ્યા છે. વાત છે ને, ધમાકેદાર પ્લાનિંગ ની સાથે સાથે અરવિંદભાઈ, આજની શરૂઆત છે ને તમારા જે ગીતોથી થતી હોય ને એમાં પણ ભાઈ ભાઈ જે શરૂઆત થતી હોય, દરેક લોકોના ધાબા ઉપર સૌથી પહેલું ગીત અત્યારે તો એ જ વાગતું હોય, ભલા મોરી રામા. અને તેની સાથે દરેક લોકો એ પણ સવાલ છે કે ના ભાઈ અરવિંદભાઈ આ વખતે કેવી રીતની ઉત્તરાયણની શરૂઆત કરી છે? વાહ વાહ વાહ. સૌ પ્રથમ તો ઉત્તરાયણના 15 દિવસ પહેલા અમારી શરૂઆત થઈ ચૂકી હોય છે. અમને એમ જ થાય કે કયું ગીત આ વખતે લોન્ચ કરવું કે જેથી કરીને ઉત્તરાયણમાં જે અમારા બધા મિત્રો પતંગ વીરો જે ધાબા પર હશે એ લોકો અમારા કયા ગીત પર પતંગ કાપશે અને પતંગ કપાયા પછી જે બૂમા બૂમ કરવી હોય તો એના માટે એ લોકોના ગલા ઓછા દુખે એટલે અમે લોકો એકાદ ગીત લોન્ચ કરતા હોય છે. આ વખતે તો મારું ગચર ગચર કાટા એ ગીત જે છે એ અમે મૂકી દીધું છે. પેચ લડાએગા પેચ કટ જાએગા અપુન સે રે નજર બચ કે आज पतंग तेरा उड़ने न देंगे काटेंगे पेच तेरा खच से अरे हवा बड़ी तेज है मांझा मेरा सख्त है खींचने में ये बंदा बाप है गचर 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 काटा અમારા માટે આ વોર છે. એમ કહેવાય ને કે અમારા જે બધા પતંગવીરો હોય છે ને એમના માટે આ વોર હોય છે. આપણે લોકો તેના બોર્ડર પર તો લડવા જઈ શકવાના નથી, પણ પતંગની જે લડાઈ હોય છે, પતંગની જે લડાઈમાં જે આમ કહેવાય અને વિરલાઓ ઘાયલ થતા મેં જોયા છે. અને જેમ હિતુભાઈએ કીધું હોય કે ભાઈ કોઈકના નેણથી ઘાયલ થાય, પણ અમારા પતંગવીરો તો જે છે ને એ તો માંજાથી ઘાયલ થાય છે. ક્યા વાત હે, ક્યા વાત હે. ઉત્તરાયણનો જે તહેવાર છે એ બંને માટે છે. કોક નેણથી ઘાયલ થાય ને કોક અમારા માંજાથી ઘાયલ થાય, પણ આ બધાને મજા રહે એના માટે અમે લોકોનું કામ જે છે ને 15 દિવસ પહેલા એટલે એક ગીત કયું સરસ મજાનું મૂકવું કે જેથી કરીને ખેલૈયા જે મિત્રો હોય અમારા, જે ખેલૈયા આપણે ખેલૈયા મિત્રો જ છે બધા અમારા, એ લોકોને મજા આવે ધાબા પર. અને ઓફકોર્સ જે દિવસે ઉત્તરાયણ એટલે કે આજનો દિવસ હોય એની જે સવાર હોય, જેમ કે તમે અમને ગમે ત્યાંથી પકડી પાડો છો, એટલે હવે છેલ્લા 10 વર્ષથી તો અમારી જવાબદારી એવી બની જાય છે કે અમે આપના થકી અમારા જે દર્શક મિત્રો જે છે, અમારા બધા જે ચાહક વર્ગ છે એમના થકી અમે લોકો પહોંચતા હોય છે. અમારી જે સવાર હોય છે એ તો અલગ અલગ ન્યૂઝ ચેનલ પર અમારે બધાની સાથે અમે લોકો પતંગ ઉડાડતા હોઈએ છીએ, ત્યાં જતી હોય છે. અને એ અમારા માટે જે છે ને નિત્યક્રમ બની ગયો છે. દર ઉત્તરાયણની કહેવાય ને કે 2 વાગ્યા સુધી અમે માત્ર ને માત્ર અમારા ચાહક મિત્રો સાથે તમારા માધ્યમથી જોડાતા હોઈએ છીએ. જી ક્યા વાત હે. આ વખતે પણ આપનું એક નવી ફિલ્મ આવી રહી છે અને સાથે સાથે એનું પ્રમોશન પણ ચાલી રહ્યું છે અને બીજી બાજુ ઉત્તરાયણ, આપ તેને લઈને પણ શું કહેશો? જો અમારા 2 સાથી કલાકારો એવા છે જે 2 ફિલ્મોમાં સાથે છે. હું તમને વાત કહી દઉં કે મોના અહીંયા છે, એટલે મોના જે ફિલ્મમાં મારી સાથે છે એ પિક્ચરનું નામ છે છૂટાછેડા, જે 17 જાન્યુઆરી રિલીઝ થવાની છે. અને મોના અમારી સાથે છે, જે બીજું પિક્ચર છે એ પિક્ચરનું નામ છે માલિકની વાર્તા, એમાં એ અમારી સાથે છે. એવી જ રીતે ધુરંધર ગાયક તો ખરા, પણ સાથે સાથે હવે તો જોરદાર એક્ટર બની ગયા છે એવા અરવિંદ વેગડા અમારી સાથે છૂટાછેડા પિક્ચરમાં છે. અને સાથે સાથે એમણે સુંદર મજાનું જોરદાર ગીત ગાઈ નાખ્યું છે માલિકની વાર્તા પિક્ચરમાં. આવા બંને પિક્ચરો 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહ્યા છે ભાઈ. બરાબર છે. અને હિતુભાઈ, તમારું જે આ મૂવીઝ અત્યારે તો જે રિલીઝ થવા જઈ રહ્યું છે, એમ કહે ને કે ના દરેક લોકો એમ જ કહેતા હોય છે કે ના ભાઈ હિતુભાઈ કંઈક નવું અત્યારે તો લઈને આવશે, તો આપ થોડું કંઈક તમારા મૂવીઝ માટે કંઈક કહેશો? એટલે શું થયું છે, હું તો ઉપરવાળાના આશીર્વાદ માનું છું કે આ સેકન્ડ ઇનિંગ જે મારી ચાલુ થઈ છે ને એની અંદર બધા જ પિક્ચરોમાં અલગ અલગ વાર્તાઓ હોય છે, અલગ કન્ટેન્ટ હોય છે અને અલગ અલગ કેરેક્ટરો હોય છે મારા. એટલે હમણાં જ હજી તો 31st નામની જે અમારી ફિલ્મ છે એ તો થિયેટરોમાં ચાલુ જ છે. અને એની સાથે સાથે એક જ દિવસે એક પ્રકારનો એક રેકોર્ડ છે કે 17 જાન્યુઆરીએ મારી આ 2 પિક્ચરોના મારા 2 સાથી કલાકારો તો અહીંયા છે, પણ મારી એક ત્રીજી પિક્ચર પણ 17 જાન્યુઆરીએ
રિલીઝ થવાની છે, તારો થયો. એટલે એક જ દિવસે કોઈ પણ એક કલાકારના 3 પિક્ચરો સ્ક્રીન્સ ઉપર, પડદા ઉપર લાગે. આ એક પ્રકારનો ઇતિહાસ આજે થવા જઈ રહ્યો છે. એટલે મને બધાના આશીર્વાદ છે અને આઈ એમ સો હેપી કે આવું થઈ રહ્યું છે. એટલે અલગ અલગ બધા જ પિક્ચરમાં તમે જોશો કે વશ હોય કે 3 એકા હોય કે કમઠાણ હોય કે અત્યારે હવે છૂટાછેડા જોશો કે માલિકની વાર્તા જોશો કે કોઈ પણ પિક્ચરો જોશો, બધાની અંદર અલગ કિરદાર કરવાના મને જે ચાન્સ મળ્યા છે, હું બહુ જ ભાગ્યશાળી છું. ખૂબ ખૂબ આભાર રાઇટરોનો અને ડિરેક્ટરોનો અને પ્રોડ્યુસરોનો માનું છું. બિલકુલ સાચી વાત છે. મોનાબેન, તમે એક અભિનેત્રી પણ છો. તમે પણ જે હિતુભાઈની સાથે અત્યારે હાલ જે નવું મૂવી આવી રહ્યું છે તેમાં પણ તમે ઘણું સારું એવું જે અભિનય પણ તમે કર્યો છે, પ્લસ તમારે ઘર પણ સાચવવાનું, દીકરાને પણ સાચવવાનો, અને બીજી બાજુ ઉત્તરાયણ પણ. આ વાત 3 વસ્તુને અત્યારે તો કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે આ તો મતલબ હું તમને કહું ને કે કોઈ પણ સ્ત્રી ઘર સંભાળે, કામને સંભાળે, બાળકોને સંભાળે, પતિને સંભાળે અને બધાના ખાવા પીવાને સંભાળે, એટલે મલ્ટીટાસ્કર. એટલે આઈ એમ પ્રાઉડ ટુ બી અ વુમન. અને મને મારા માટે પણ પ્રાઉડ છે કે હું આ બધું જ કરું છું અને સરસ રીતે બેલેન્સ કરું છું. અને એમાં ડેફિનેટલી ફેમિલીનો સાથ હોય, પતિનો સાથ હોય, ઘરવાળાઓનો સાથ હોય અને ઓબ્વિયસલી બાળકોનો, બધાનો સાથ હોય ત્યારે જ આ પોસિબલ છે. બટ એટ ધ સેમ ટાઈમ મને મજા પણ આવી રહી છે. આઈ એમ એન્જોયિંગ. જેમ હિતુજીએ કીધું એમની સેકન્ડ ઇનિંગ, એમ મારી પણ આ સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થઈ રહી છે. મારું કમબેક ફિલ્મ છે આ છૂટાછેડા, અને આઈ એમ વેરી વેરી એક્સાઇટેડ. એટલે મને થાક નથી લાગતો. મને આ ઉત્તરાયણ આજ સવાર હજી આમ થઈ છે અને હું ફૂલ્લી એક્સાઇટેડ, એનર્જેટિક છું કે હું આ પણ કરીશ, આ પણ કરીશ, અહીંયા પણ જવું છે ને આ બધું જ કરવું છે. એન્ડ આઈ વોન્ટ ટુ ડુ ઇટ. મારા બાળકને મજા કરાવવી છે, મારા ફિલ્મનું પ્રમોશન કરવું છે, બધું જ કરવું છે. એટલી બધી મજા કરવી છે આજે. વાત છે. અરવિંદભાઈ, આપ પણ શું કહેશો? કારણ કેમ કહે ને કે ના, આપણે બધાને બિઝી સ્કેડ્યુલ હોય. તમારું પણ છે ને બિઝી સ્કેડ્યુલ હોય, તેમાં તમારે પણ ફેમિલીને સાચવવાનું, બીજી બાજુ ઉત્તરાયણ, અને તમે કહ્યું કે ના 2 વાગ્યા સુધી તો તમે અમારી જોડે જ અત્યારે હાલતો હતા અને તેની સાથે હજુ પણ ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુ છો. એટલે ક્યાંક પેલું એમ કે ફેમિલી પણ વિચારતી હોય, યાર તમે આજે ઉત્તરાયણ કરવા આવ્યા છો કે પછી તમે આ બધું જ કરવા આવ્યા છો? તો તમે શું કહેશો તેને લઈને? જી, જે પ્રમાણે મોનાબેને કીધું ને, હવે અમારી ફેમિલી જે છે ને એ હવે ટેવાઈ ચૂકેલી છે કે ભાઈ અમે જે પ્રોફેશનમાં જે છીએ ને એમાં અમારે આ જ બધી વસ્તુ અમારે કરવી પડતી હોય છે. પરંતુ ઉત્તરાયણની મજા એ છે, અને વી આર લકી, વી આર એઝ એન એક્ટર, એઝ અ સિંગર, હું ખૂબ જ લકી છું ને અમે બધા લકી છીએ કે અમારે મજા પણ અમે કરીએ છીએ ને અમે એમની સાથે અમારું કામ પણ કરીએ છીએ. એટલે અમે અમારું ગમતું કામ કરી રહ્યા છીએ, અને ગમતા કામની અંદર જે એનર્જી આવે ને એ બીજે ક્યાંય મળતી નથી. અને ઉત્તરાયણ તો એવો તહેવાર છે કે તમે પોતાના પરિવાર સાથે તો તમે કરવાના છો, એટલા માટે જ 2 દિવસ છે ઉત્તરાયણ. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ. વાસી ઉત્તરાયણ તો આખો દિવસ એમને આપેલો જ હોય છે કે સવારથી સાંજ સુધી કહેવાનું કે મજા જ કરવાની હોય છે. છોકરો અમારો કહે કે ફિરકી પકડો, તારી ફિરકી પકડવાની હોય છે. બરાબર છે. આપણે ચડાવતા હોય તો આપણી વાઈફ ફિરકી પકડતી હોય. છોકરાઓને મજા કરાવવા માટે અત્યારે હું આજે કહેવાય કે ગઈકાલે સાંજે, એટલે જે આપણે કતલની રાત કહેવાય છે, 13મી તારીખની સાંજ, એટલે એ વખતે હમણાં જ ફિરકી લઈને આવ્યો, બીજા પતંગો, હવે તો બધા કિનિયાવાળા પતંગો મળતા થઈ ગયા, એટલે એ બધું જ લઈને પહેલેથી બધું સેટલ કરી દેવાનું કે જેથી કરી, અને હા ઓફકોર્સ વહેલા ઉઠી જવાનું કે જેથી કરીને બધા જ કામ સમયસર પૂરા થઈ જાય. અને ફેમિલી સાથે ને સાથે જ હોય છે. હવે કેવું છે કે ફેમિલી કોઈ અલગ નથી કે જે અમારા કામ જે છે તો એ લોકો પણ બધા જ્યારે શૂટ ચાલતું હોય ત્યારે બધા જ ફેમિલીના મેમ્બર્સ જે છે ધાબા પર અમે લોકો મસ્તી કરતા હોય છે. એટલે અમારી મસ્તી ચાલુ હોય છે અને શૂટિંગ પણ ચાલુ હોય, અમારા બધા વાતચીતો પણ ચાલુ હોય. એટલે તહેવારની મજા કહેવાય એમાં ડબલ એન્જિન લાગી જતા હોય છે અમારા માટે જ્યારે મીડિયા અમારી સાથે ભેગું થાય ત્યારે. એક્ઝેક્ટલી. હિતુભાઈ, આવું તો એમ કહે ને કે ના દરેક લોકો કરતા હોય, પણ સાથે તમે આવું કંઈ કર્યું કે ના આપણે ધાબા ઉપર બધા ભેગા હોય, બરાબર, પેચ તો લડાવવાની જે બાબત હોય, આપણે એમ કહે ને કે ના એક આકાશમાં તો ચાલતી હોય, પણ સાથે જો કોઈ બાજુમાં પતંગ ચગાવતો હોય તો પછી છે ને હાથોહાથમાંથી દોરી તોડ નાખવાની ને એવું બધું કંઈ અત્યારે તો જે ધાબા ઉપર કર્યું કે ના કર્યું? અત્યારે મારી એક બીજી ફિલ્મ આવવાની છે 31 જાન્યુઆરીએ. એ પિક્ચરનું નામ છે ફાટીને. એટલે એનું એક ગીત છે. અત્યારે તો હું એક ગીતની એક લાઈન એ લોકોને ગઈ નાખતો હોઉં છું. આઘો આઘો ખસ હવા આવા દે, આઘો આઘો ખસ હવા આવા દે. એવી રીતે કરીને ભાઈ એને જે પણ એ પતંગ દોરી હોય ને ખેંચી લઉં અને પછી ચલાવવા માંડું. જો કલાકારને બધું માફ હોય છે,
બધા મિત્રો, પરિવાર, આખી દુનિયા, કલાકાર જે કરે ને એ લોકો માફ કરી દેતા હોય છે અને ગમાડતા હોય છે. પણ હિતુભાઈ મને એ કહો કે તમે ક્યારે પતંગ ઉપર, યજ્ઞભાઈ મારે હિતુભાઈને પૂછવું છે, તમે ક્યારે પતંગ પર શાયરી લખીને મોકલી છે બીજા કોઈના ધાબે કે નહીં? અરે સર, આવી રીતે પોલ ના ખોલશો. આ મને નહોતી ખબર, હો. અરવિંદભાઈ, આ મને નહોતી ખબર. એટલે હું તમને કહું છું, તમે અમારી સાથે રહો. અરવિંદભાઈ બહુ જુઠ્ઠું બોલે છે, એ તદ્દન જુઠ્ઠા માણસ છે, એમનું કદી કઈ નહીં. મોના ભાભી તમે જોઈ એટલે શકો આ છો, તો આ નવો હીરોની idea 3 પિક્ચર. પતંગ ઉપર શાયરી, મેસેજ, પ્રેમપત્ર. ઓ માય ગોડ. હવે તો આ તો અત્યારે વોટ્સએપ આપ્યું, પહેલા તો આ જ થતું હતું. અને તમારા જે પતિ પરમેશ્વર છે, 50 વર્ષની કારકિર્દી ધરાવે છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. આવો કોઈ એક્ટર નહીં હોય કે જેની 3 પિક્ચર એક સાથે આવે, મહિનામાં 5 પિક્ચર આવે અને 50 વર્ષની કારકિર્દી. એટલે અહીંયા પહોંચ્યા છે તો બહુ બધી મજા કરીને આવેલા છે. તમને શું ખબર? ના બહુ સર, એક મિનિટ, હું કહું, હું ચોખવટ કરું, બધી નિર્માણ ન્યૂઝ પર હું ચોખવટ કરું કે અમે લોકો પિક્ચર એક કરતા હતા આપણા દીપક અંતાણીજીનું. એ પિક્ચરની અંદર પતંગનો આખો ઉત્સવ ને ગીત બતાવ્યું, અને ત્યારે અરવિંદભાઈ, હું ને મોના માત્ર બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા. બટ અમે લોકો ક્યારેય છુપાયું નથી અમારા રિલેશન. અમે લોકો હંમેશા ઓપન રાખ્યું છે, મીડિયામાં પણ, પબ્લિકમાં પણ, અમારા ઘરમાં પણ ને ઇન્ડસ્ટ્રીમાં પણ. તો ત્યારે આ જે પતંગ ઉપર અમે લોકોએ જે ટેરેસ પર જે શૂટિંગ ચાલતું હતું, અને સાહેબ ત્યારે અમને આમ પતંગ ઉપર કંઈ લખવાની જરૂર નથી, આંખોમાં જ બધી શાયરીઓ થઈ જતી હતી. અને જે મીતુજી અત્યારે રેડ કલરનું ટી શર્ટ પહેર્યું છે ને, એવી રીતે મેં રેડ કલરનો ડ્રેસ પહેર્યો તો એ પણ મને યાદ છે, મારી રેડ કલરની hat હતી એ ગીતમાં. એટલે એમ કહેવાય ને કે ના, અત્યારે તો જો કાલે કોઈ 2 જણ રેડમાં ને એવી રીતે દેખાશે ને તો પછી આપણે એવું જ સમજવાનું ને. એટલે આ 2 દિવસ હા, એમ જ સમજવાનું. એબ્સોલ્યુટલી કે આ એક રોમાન્સ માંથી પ્રેરિત થયેલું કપલ છે. બરાબર છે. અને એવી જ બધી બાબતો તમને જોવા મળશે એમની અને અમારી આવનારી ફિલ્મ છૂટાછેડામાં, કે જે કહેવાય ને કે હંમેશા મોનાબેન કહેતા હોય છે કે એક સુંદર કાવ્યાત્મક ફિલ્મ બનાવી છે આખી. અને એની જ અંદરના એમ કહેવાય ને કે એ વખતની ઉત્તરાયણની એમની જે વાત કરી કે ભાઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની, અને હવે મેચ્યોર્ડ કપલ, હસબન્ડ અને વાઇફ, એમની વચ્ચે થતા તાણાવાણાની વાતો છૂટાછેડામાં આવરી લેવામાં આવી છે. અને હવે બસ ઉત્તરાયણ પછી તરત જ રિલીઝ થાય છે. વાહ. એટલે અરવિંદભાઈ, ખબર છે એની અંદરનો પેલો સિક્વન્સ બી, પેલો જે હું તને આખી તેડું છું અને સીડી થી ઉતરું છું, એટલે એ આપણે એનો કોન્ટેસ્ટ પણ કર્યો અને પબ્લિકે કેટલો સુંદર, અરવિંદભાઈ, પ્રતિસાદ આપ્યો. આટલા બધા લોકોએ એની રીલો બનાવી છૂટાછેડાના આપણા ગીતની. અને હજી પણ આવી જ રહી છે. હજી પણ અત્યારે પણ બોલો, સવારમાં પણ આવી નવી રીલો. એટલે આપણે પ્રીમિયર કરીએ ને ત્યારે આ જે અરવિંદભાઈ, આ જે બીજા બધા જે લોકો હજી રીલ મોકલી રહ્યા છે ને, એ લોકોને આપણે પ્રીમિયરમાં પણ ઇન્વાઇટ કરીએ બધા. સવાલ જ નથી. અને ડાયલોગ, આઈ વોન્ટ ટુ સ્પીક અબાઉટ ધ ડાયલોગ્સ ઓફ છૂટાછેડા. આમ સુંદર કવિતા રૂપી એટલા અદ્ભુત બ્યુટીફુલ ડાયલોગ્સ છે કે આમ દિલને છૂઈ જાય. એમાંથી એક ડાયલોગ તો મને એટલો ગમે છે. હિતુજી પ્લીઝ બોલો ને, તમારા અવાજમાં સાંભળવું છે. જો મારા અવાજમાં તો પિક્ચરમાં જોઈ જ લેશે, પણ તું બોલ તો વધારે મીઠું લાગશે. પ્રેમ એવી વસ્તુ છે કે માણસને ના કરવાનું કરાવે છે અને માણસને માણસ બનાવે છે. એમ તો ઘણો મોટો ડાયલોગ છે, પણ એ મારા અવાજમાં નહીં મજા આવે. આમ હિતુજીના ભારી ભરકમ આમ બેસ વાળા અવાજમાં વધારે સારું. પ્રેમ હસાવે છે, પ્રેમ હસાવે છે, પ્રેમ રડાવે છે, પ્રેમ માણસને ના કરવાનું કરાવે છે, પણ પ્રેમ માણસને માણસ બનાવે છે. અને પ્રેમ ઉત્તરાયણમાં પતંગ ઉપર શાયરી લખીને પણ મોકલાવે છે.
એ પાછું ના કરતા. પણ હિતુભાઈ હજુ પણ એની જે મજા છે ને, કારણ કે મને ખબર છે કોકનો પતંગ મારે ત્યાં શાયરી લખેલો આવે તો મેં સાચવીને રાખ્યો તો વર્ષ સુધી. તો એ પોતાની વાત કરો ને, તમે મારા માથે લાવતા હતા. ચલો બોલો. એ અરવિંદ વેગડાનું આ નિર્માણ ન્યૂઝ કારણ કે- આજે ખુલાસા થઈ રહ્યા છે. વોટ્સએપ નો મેસેજ તો ડિલીટ થઈ જાય, પણ પતંગ પર લખેલી જે શાયરી છે એ ડિલીટ ના થાય. ક્યાં વાત હે. જોયું શું શાયરી હતી તમે કહી શકો અરવિંદભાઈ? કઈ શાયરી હતી? મને નથી યાદ અત્યારે, પરંતુ યાદ નથી કે બધું કહેવી એક નથી? અમારો એક અમારા વખતે છે ને, જયારે એક ઓર્કેસ્ટ્રામાં પણ બહુ ખત લિખતા હું ખૂન સે શાહી મત સમજના, એવું કઈ સમથિંગ આવતું હતું. વાહ ભાઈ વાહ, ક્યાં વાત હે. બિલકુલ કેટલા રોમેન્ટિક છે જોઈ લો. આ ખાલી સાચી વાત ભાઈ નથી ગાતા, આ બેન માટે પણ બધું બહુ ગાય છે. પણ એ વખતે અલગ છે. એ વખતે હું અડધો અડધ હતો. હવે અલગ વાહ થઈ વાહ વાહ, ગયું. ક્યાં વાત બરાબર હે, છે. ક્યાં વાત હે. અને સાથે ઉત્તરાયણની જે મજા છે ને, જી એક સરસ વાત કહું તમને યજ્ઞભાઈ, ઉત્તરાયણની મારા જે ગીતની તમને લાઈન કહું. આંખોથી આંખોના પેચ છે જામ્યા, જવાનીના રંગીન વાયરા છે વાયા. વાહ. અરે આંખોથી આંખોના પેચ છે જામ્યા, જવાનીના વાયરા રે સુંદર વાય, કઈક ના સેટિંગ બાપાએ કાપ્યા ને કોઈનું વળ્યું પિલ્લું ને કોઈને ગુચ્ચમ ગુચ્છી રે. ખેંચ મારો રે ઢીલ છોડો રે, ગરબાના ક્યાં વાત. સ્ટેપ લઈ ચલો બોલો રે, હો લપટ ખેંચ મારો રે ઢીલ શાબાશ. છોડો રે, ગરબાના ઓહો. સ્ટેપ લઈ ચલો બોલો રે, હો લપેટ. વાહ. ક્યાં વાત છે, ક્યાં વાત. જોરદાર અને સુપર. અને એમ કહેવાય ને કે આ એક દિવસ નહીં, પરંતુ આ જે પેચ થતા હોય, જે લપેટ અત્યારે થતો આખું વર્ષ પણ થતું હોય છે પછી તો. આ તો એક શરૂઆત હોય છે, એમ કહેવાય ને, આ તો એક શરૂઆત હોય છે. અને તેની સાથે મારે એક ગોઠવાઈ ગયા છે ધાબે. એ તો વાત સાચી જ છે. અને તેની સાથે હજુ પણ એક દિવસ ઉત્તરાયણનો બાકી છે. મારે એક હિતુભાઈ એક બાબત એ પણ આપને પણ કહેવી છે, અને સાથે સાથે આપ ત્રણેયથી મારે એક જવાબ મેળવવો છે. એમ કહેવાય ને કે દરેક લોકો સેલિબ્રિટીઝની જે કોઈ પણ ફેસ્ટિવલ હોય, દિવાળી હોય, ઉત્તરાયણ હોય કે પછી હોળી હોય, કોઈ પણ હોય, એ દરેક લોકો એમ કોપી કરતા હોય છે કે ના ભાઈ અમે પણ આવું કંઈક કરીશું. અને એમાં ક્યાંક એમ કહેવાય કે ના અન્ય બાબતો પણ જોવા મળતી હોય છે. એટલે એમ કહેવાય ને કે ના અમુક અસામાજિક તત્વો પણ તેમાં જોવા મળતા હોય છે. તો હજુ પણ એક દિવસ બાકી છે. દરેક લોકોને આપ ત્રણ શું મેસેજ આપશો? અને પ્લસ જ્યારે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચલો રીલ બનાવવાની એક બહુ જ સારી એવી બાબત છે કે ના તમે બનાવો, પણ એમાં પણ ક્યાંક કન્ટેન્ટ અલગ રીતે પણ તેમાં મૂકવામાં આવતું હોય છે. હિતુભાઈ, સૌથી પહેલા આપ તેને શું કહેશો તેના માટે, અને ત્યારબાદ મોનાબેન અને અરવિંદભાઈ. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી ભારતીયતા, આ બધું જાળવીને તમારે જે પણ કરવું એ કરજો. કારણ કે આપણા સંસ્કાર એ નથી કે આપણે ગાળો બોલીએ. આપણા સંસ્કાર એ નથી કે આપણે એટલી બધી હલકી કક્ષાનું કન્ટેન્ટ લાવીને આપણા મોબાઈલ ઉપર મૂકી દઈએ કે આવનારી આપણી પેઢી છે, જે યુથ છે, જે બિચારું હજી સુધી ઇનોસન્ટ છે, એને આ બધું જાણકારી આપવી, આવી બધી વાતો કરવાની કોઈ જરૂરત નથી. સરસ મજાના આપણા તહેવારો છે. તહેવારો પરિવાર સાથે, મિત્રો સાથે, સુંદરતાથી આપણા પ્રિયજનો સાથે માણો. ના કે આપણે એવા બધા નશા કરીએ, એવી બધી વાતો કરીએ કે જેનાથી આખું યુથ બગડી જાય, આપણા પેઢી દર પેઢી જે આવતી આપણી સંસ્કૃતિ શરમાઈ જાય, લજ્જાઈ જાય. એવું કરજો. અને બીજું, આપણે ભારતના મજૂરો, આપણા ભારતના બિચારા નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના માણસો મહેનત કરીને ગરીબ લોકો દોરીઓ બનાવતા હોય છે. તો આપણી ભારતની દોરી વાપરજો. આ ચાઇનીઝ દોરી બોરી ના વાપરતા સાવચેતી રાખજો બાપા. બહુ જ સરસ વાત કરી હિતુજી તમે. અને આમ તો બધા જ પોતપોતાની લાઈફમાં એટલા કામમાં બિઝી છે, પણ આમ તહેવારોના બહાને બધા પરિવારજન, મિત્રોજન બધા ભેગા થાય, બહુ જ સરસ વાત છે. પણ હંમેશા મજા સજા ન બની જાય એ વાતનું
ખાસ ધ્યાન રાખવામાં આવે કે જેમ કે દોરીની વાત કરી હિતુજીએ, તો ચાઇનીઝ દોરી ન વાપરવી, આપણી ભારતીય દોરી વાપરવી, બાળકોની ખાસ સંભાળ રાખવી. ધાબા પર આપણે ડાન્સ કરતા હોય, ખાતા પીતા હોય ને પતંગ ચગાવતા હોય, એમાં બાળક ભાગમ ભાગી કરીને કંઈક ના બનવાનું ન બને, એનું ખાસ ધ્યાન રાખો. એટલે આજુબાજુ બી બધું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, એટલે બહુ જ સેફલી તમે બધું એન્જોય કરો, મજા કરો, પણ સાવચેતી રાખો, એટલું હું કહીશ. બિલકુલ. અરવિંદભાઈ. જી, પ્રિકોશન્સ આર બેટર દેન ક્યોર, હંમેશા એ કહેવાતું હોય છે. અને એક વાત કહું, જે પ્રમાણે હિતુભાઈએ કીધું કે આપણી સંસ્કૃતિ, આપણા જે ભારતીયતા જે છે, ભારત જે છે તહેવારોનો દેશ છે. ભારત તહેવારોનો દેશ કેમ છે? કારણ કે આપણે આપણા તહેવારો જે છે એ આપણા પરિવાર સાથે માણીએ છીએ, ઉજવીએ છીએ. એટલા માટે જ આ તહેવારો, અલગ અલગ તહેવારો બન્યા છે, અલગ અલગ સિઝનમાં બન્યા છે. અને દરેક તહેવારની સાથે એની ખાણીપીણી ડિફાઇન કરેલી છે કે ભાઈ આજે ઊંધિયું જલેબી ખાવાની, આજે અમારે ચીક્કી ખાવાની. એ બધી વસ્તુ હંમેશા એમ કહેવાય ને કે આપણી સરસ મજાની ડિઝાઇન આપણી સંસ્કૃતિએ કરેલી છે. ત્યારે આપણને એમ થાય ને કે બીજા દેશની જેમ આપણે ફાધર્સ ડે મનાવવા માટે આપણે પપ્પાને ફોન કરીને જવું પડે કે પપ્પા તમે છો તો હું તમારે ત્યાં ફાધર્સ ડે મનાવવા આવું, ડિનર કરવા આવું. એવું નથી. આપણે જે દેશમાં છીએ એની સંસ્કૃતિ ખૂબ જ મહાન છે. એટલે એ તહેવારો જે છે એ વખતે સોશિયલ મીડિયાને થોડું સાઈડ પર મૂકીને આપણા જે કહેવાય ને, આપણી જે બાજુમાં રહે છે, આપણી સાથે ઘરમાં રહે છે, એની સાથે મનાવીએ, ન કે આપણે દૂર વોટ્સએપ પર આપણા મિત્રો સાથે મનાવીએ. એ દિવસ તમે તમારા પરિવારને આપો. અને જે પ્રમાણે મોના ભાભીએ કીધું કે સાવચેતી એ સલામતી, એટલા માટે કે ભાઈ આપણે આપણા તહેવારની મજામાં બીજા કોઈને સજા થાય એ ન કરીએ. ન માત્ર મનુષ્યો, પરંતુ પક્ષી જે છે, પ્રાણીઓ જે છે, આ બધાનું પણ આપણે ધ્યાન રાખીએ. કારણ કે આ જે આખી ઇકોસિસ્ટમ જે છે એમાં દરેકે દરેક જીવને એમના પણ જીવન જીવવાનો હક જે છે એ આપણે ન છીનવી લઈએ. એ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ આપણે. એટલે તહેવારોની મજા માણવી, ઓફકોર્સ આપણે મજાથી એને ધમાલ મસ્તી સાથે માણવી, પરંતુ બીજાને તકલીફ ન પડે એની પણ સાવચેતી આપણે રાખીએ. બિલકુલ સાચી વાત છે. જી હિતુભાઈ, મોનાબેન અને રવિનભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે ઉત્તરાયણનો પર્વ છે, ઉત્તરાયણ સારી રીતે તમે ઉજવી જશે, પણ તેની સાથે હજુ પણ એક દિવસ બાકી છે. હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ. આજના વિશેષ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.